હવે તો ગૂગલ કે ની આપણે જઈએ, એક જીવતો જાગતો માણસ મને એવું કે ડાબી બાજુ લઈ લ્યો તો આપણે એમ થાય કે આ બેન તો ના પડે ગૂગલ વાળા, એ તો સીધું જવાનું કે છે. એટલે તમે જુઓ, જે સામે માણસ છે એના ઉપર આપણને ભરોસો નથી, ઓલી બેન જેને જોયો જ નથી, જે સતત બોલ્યા રાખે છે, એના ઉપર આપણને વિશ્વાસ છે. તમારી સાસુ એવું કે લાપસી આમ કરાય, ત્યારે આપણે એમ કહીએ કે ના, તરલા દલાલ ના પાડે છે કે લાપસીમાં પહેલા પાણી એટલું ન હોય. તમે જુઓ, આપણે યુટ્યુબમાંથી લાપસીની રેસીપી શીખીએ. ઓલી કરચલી વાળી દાદી સાસુ જે ઘરમાં બેઠી છે, જેનું ખાસ બહુ કામ નથી, એને 2-3 વસ્તુ જ આવડે છે, અથાણા આવડે છે, લાપસી આવડે છે, એને આપણે ન પૂછીએ હે બા લાપસી કેમ થાય. આખું વરસ અથાણા રાખવા હોય તો શું કરાય? 4 યુટ્યુબની ચેનલ જોઈએ, 3 વાર ગૂગલ કરીએ, 4 જણાને પૂછીએ. ઘરની બેઠેલી સ્ત્રીને ન પૂછીએ. શું કામ? મને બધું આવડે છે, આટલું કહેવા માટે કે મારી મમ્મીએ મને બધું શીખવાડીને મોકલી છે. એના બદલે તમારી સાસુને જ પૂછો, તો તમારી લાપસી બગડી હશે ને તોય 4 જણને ફોન કરીને કહેશે કે એટલું ભણેલી છે ને પણ કઈ લાપસી બનાવી હતી. ઓલું તમે સારી બનાવી હશે ને તોય કે તપેલી બાળી દીધી, હું લાપસી બગાડી એને. કારણ કે તમે યુટ્યુબને પૂછ્યું, દાદીને નહીં. કેમ આપણે બધા આટલા બધા તકલીફોને, એકબીજાની સાથે આપણે વાંધો શું છે આટલો બધો? તમે જો, આજકાલ સૌથી વધુ તમારે વોટ્સઅપમાં વાતો થાય. તમે વોટ્સઅપમાં કોઈકની યારે ઝઘડી શકો, ફેસબુકમાં ગમે એવું લખી શકો, પણ કોઈ માણસ સામે આવે ને તો તમે થોડાક સ્ટોપ થઈ જાઓ. કારણ કે તમને આંખની શરમ નડે, સંબંધની શરમ નડે. અત્યારે તમને ભેગા છે ને એટલા માટે રાખ્યા છે કે તમને આવતા દિવસોમાં થોડી આંખની શરમ નડે અને તમને ખબર પડે કે મારે આ ભાષામાં આ રીતે આ વ્યક્તિ સાથે વાત ન કરાય, કારણ કે આ પરિવારના સભ્યો છે. આ આખો માહોલ બનાવવામાં જેટલા આવ્યો છે કે તમારા હૃદયના ધબકારાને ખબર પડે કે તમે ભૂલી ન જતા તમે કોના વારસદાર છો. તમને સતત યાદ રહેવું જોઈએ કે હું આ કુટુંબની, કે હું આ ઓલાની. અને દીકરીઓને સૌથી વધુ સન્માન એટલા માટે અહીંયા આપવામાં આવે છે કે તમે બીજા ઘરે જાઓ ત્યારે ઘરને તો ઉજળું કરી દેખાડો, પણ તમે જ્યાંના છો ને એને વધુ. તમે જો, હજી અમારે ત્યાં તો દીકરીનું માગવું આવે ને તો છોકરાનું મોસાળ અમે ન પૂછીએ, પણ દીકરીનું મોસાળ અમે 3 વાર પૂછીએ કે મોસાળ ક્યાં, મામા શું કરે છે, એ ક્યાંના છે. શું કામ? કારણ કે ખબર પડે કે કઈ જગ્યાના છે, કક્ષા કેટલી નીચે ઉતરી શકે. આનાથી વધુ તો આ માણસ ન જ જાય. તમારા તમામ સંતાનોને તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, એબ્રોડ મોકલો, વિદેશ મોકલો, વિશ્વની સારામાં સારી ટેકનોલોજી તરફ મળાવો, પણ એને એના સુરાપુરાની, ગુરધન દાદાની, પિતૃદેવતાની ખબર પડવી જોઈએ કે આ દિવસે આટલા ચોખા કરવા પડશે. આટલી એને ખબર હોવી જોઈએ. અને એક વસ્તુ યાદ રાખજો, જે લોકોએ પોતાના સંતાનોને આ રૂટમાંથી કાપી નાખ્યા છે ને એને ન ખબર પડે. હવે અહીંયા રહે ને, યુએસએ જ હોય એટલે એને ખબર ન હોય કે અહીંયા શું ચાલતું હોય. શરૂઆતના 1-2 વર્ષ આવી સ્ટાઇલ મારવી ગમે, પછી 3-4 વર્ષે જ્યારે તમારો દીકરો તમારી એ ખબર પૂછવા ન આવે ને ત્યારે સ્ટાઇલની બધી જવા નીકળી જાય. પછી ખાલી ડોલર આવે અને સ્ક્રીન ઉપર ચહેરો દેખાય થોડીક વાર, અને એમાંય 4 વખત આપણું ઇન્ટરનેટ આપણને ગોળ 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 ફેરવે. ત્યારે આપણને ખબર પડે કે આની સાથે જોડાયેલા રાખ્યા હોત ને તો મારી સાથે જોડાયેલા રહેત. વૃક્ષ હોય ને એને ગમે એટલું તમારે મોટું કરવું હોય ને, એની પૂર્વ શરત એ છે કે એના મૂળિયા ઊંડા જવા જોઈએ, તો વૃક્ષ ઊંચું જાય. ઊંચું જવાની એક જ શરત, જેટલા ઊંચા જાવ એટલા તમારે ઊંડે જવું પડશે. રૂટ. અને જે વૃક્ષે પોતાની જમીન સાથે નાતો તોડી દીધો, એ જમીન ફળ આપવાનું બંધ કરી દેશે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમદી સુકાઈ જ જવાનું. બીજું કે અત્યારે તમે બધા ભેગા થયા છો, દર 10 વર્ષે કે 5 વર્ષે તમે જે ભેગા થતા હો, સમય ક્યારેય કોઈનો એક સરખો ન હોય. આજે જે મેઇન દાતા છે, આવતા દિવસોમાં કોઈક પરિસ્થિતિના કારણે ઓછા વધતે ઓછે નાના મોટા જીવનના ફેરફારો આવે. અને હું તો હંમેશા કહેતી હોઉં છું કે કુદરત બધાને એક ચાન્સ આપે. ટાણાની રાહ હોય. તમે નદી કે તળાવના કિનારે હો ને
તો ચાલતી ઠંડકના કારણે અત્યારે ગરમી છે એટલે કીડીઓ છે ને એ કોરે કોરે હાલે, ટાઢક મળે એટલે. ટાઢકના લોભે કાળી કીડીઓ કે લાલ કીડીઓ એ તળાવના કિનારે કિનારે હાલે, અને સહેજ ભૂલ પડે અને કીડી જો અંદર તળાવમાં જાય તો માછલી તરત એ કીડીને ખાઈ જાય. સમય માછલી નહોતો, પણ જેવો દુષ્કાળ પડ્યો માછલી ત્યાં તરફડે મળે, એ જ બધી કીડીઓ છે માછલીને ખાઈ જાય. સમય બદલાય, ચક્ર બદલાય એટલે કોણ કોનું શિકાર બદલાય છે ને કે આ જગતમાં ખબર ન પડે. ક્યારેય એવું ન કયો. તળાવ સુકાઈ ગયું એવું ક્યારેય ન કયો. વૃક્ષ સુકાઈ ગયું એવું ક્યારેય ન કયો. કારણ કે એકાદ ઝાપટું આવશે ને, ક્ષણવાર આવું કમોસમી માવઠું આવશે ને, એ ગમે એવા સૂકા વૃક્ષને લીલું કરી નાખશે. એકાદ પાણી ક્યારેય તળાવ છે ને એ પાણી પાસે ન જાય, પાણી છે તળાવ પાસે આવે. એકાદ સરસ મજાનો વરસાદ આવશે ને તો પાણી ઢળાઈને તરફ આવશે. એવી જ રીતે કોઈક મોટું કુટુંબ હોય, કોઈ પણ વ્યક્તિનું મોટું નામ હોય, સંપત્તિ ઓછી વધતી થઈ જાય ને તો એના આધારે નહીં, એનામાં સંસ્કાર કેટલા છે ને એના આધારે એનું મૂલ્યાંકન કરજો. કારણ કે સંપત્તિ તો આવે ને જાય. સંપત્તિ હશે તો સંસ્કાર આવશે એવું નહીં, પણ સંસ્કાર હશે સંપત્તિ ઢસડાઈને એના ઘરે આવીને ઊભી રહેશે. બની શકે કે સમય એવો થાય. અત્યારે આપણે બધા એકબીજાની બાજુમાં બેઠા હોય ને અને તમે 5 વર્ષ પહેલા મળ્યા હોય તો બધી બહેનોને એકબીજાના મંગળસૂત્રના ઘાટ યાદ હોય, બરાબર? પેલું ગેસ ઉપર તપેલી દૂધની મૂકી હોય એ આપણે ભૂલી જઈએ, અરે ભૂલી ગઈ, દૂધ ઉભરાઈ ગયું. ઓલા સોનાના ઘાટ યાદ હોય. એટલે ધારો કે આજે મેં પહેલી વાર ઘાટ જોઈને હું એમ કહું કે બહુ સરસ ઘાટ છે, એટલે જેવા ઓલા બેન મળે ને દર વખતે આ જ પહેરીને આવે છે, આ જ હોય છે એમને. આવું કહીને આપણે શું કહેવું હોય છે કે એમની પાસે આટલી જ સગવડ છે, ઘાટ બદલી શકે નહીં. એણે તો સોનાના ન બદલ્યા, તું તારા જાતના ઘાટ તો બદલ બેન, સ્વભાવના તો બદલ. અહીંયા તમે બધી બેન દીકરીઓ ભેગી થાવ છો તો એકબીજાની આંખો થોડીક જોવાની રાખો. તું પહેલા કરતા જાડી થઈ ગઈ છો ને હવે તું કાળી થઈ ગઈ છો એવું કહેવાનું નહીં. હવે તું પહેલા કરતા વધુ ચૂપ કેમ રહે છો એ પૂછો. તને કઈ બીજી તકલીફ તો નથી ને? તારી આંખો છે ને તારા જીભને સાથ નથી આપતી, એમાં કઈ વાંધો નથી ને? જો શરીર લાંબુ ટૂંકું પતળું થશે તો જીમમાં જઈ આવશે, પણ સ્વભાવ એમાં કોઈ જીમ આવતું નથી, એમાં તમારે ખુદ જ કરવી પડે માથાકૂટ, એની કોઈ દવા ન આવે. એવું તો છે ને કે સારા સ્વભાવ છે કે ગૂગલ ઉપરથી કે એમેઝોનમાં મળે તો 900 ગ્રામ મગાવી લઈએ આપણે બધાય. થોડીક કરુણા લાવો, થોડોક પ્રેમ લાવો, થોડીક લાગણી લાવો, થોડીક ભીનાશ લાવો, થોડીક માનવતા લાવો. દિવાળીઓ કાઢ્યું છે મારે બધાએ ભેગા થઈને. એવું તો કંઈ છે નહીં, એ તો તમારી અંદર જ હોય. સાહેબ, સ્વભાવ એવો રાખો કે લોકો તમને પૂછવા માટે મજબૂર થઈ જાય. તમે ચૂપ રહ્યો ને તો સામેવાળી વ્યક્તિ કે તું કાંઈક તો કે. અને હું સાવ સાચું કહું છું, આ ભાઈઓ છે ને એને તમારા ન બોલવાથી સૌથી વધુ તકલીફ પડે. હું માનો કે ન માનો, ભલે એવું કહેતા હોય બધા, પણ સ્ત્રીનું સૌથી મોટું હથિયાર છે ને એ એનું મૌન છે, એનો મુગટ છે, જે સ્ત્રીને પહેરવો નથી. હું તમને એક દાખલો આપીને કહું કે ધારો કે ભાઈ સાંજે ઘરે આવ્યા છે અને ટેવ વસાત તમે ધડ 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 બોલવાનું શરૂ કરી દીધું. મમ્મીને ફોન હતો ને ઓલા ભાઈ આમ આવ્યા હતા ને છાપાવાળાએ ઓલું કહી દીધું ને બાજુવાળા પટેલ ભાઈ આ કીધું, ધડ 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 બોલવા માંડવાનું શરૂ કરી દો ને તો આવીને સોફા ઉપર બેસ જાય અને ટીવીનું રિમોટ તમે જેમ બોલવાનું શરૂ કરો ટીવીનું વોલ્યુમ એટલો આઉટ થતો જાય. એટલે આપણે ધડ દઈને રસોડામાં જતા રહી. મારું કંઈ સાંભળતા જ નથી. બીજા દિવસની હું કહું છું એ રીતની તમે વાત કરો. ભાઈ આવે, બેગ લે, નીચે મૂકે, આવો એવું સ્માઇલથી કયો, તરત રસોડામાં વયા જાઓ, પાણી દેવો, ચાની ટેવ હોય તો ચા આપી દો, બોલો નહીં. તે છોકરાને પૂછે તાર મમ્મીને કંઈ થયું? છોકરા એમ કે અમને નથી ખબર. એટલે છોકરા આમથી આમ જશે ને એટલે એ જે હોલમાં ટીવીનો વોલ્યુમ વધારતો હતો ને એ માણસ રસોડામાં આવીને એમ કે કંઈ થયું તને? તબિયત ન થાય કે તાર જાવું જ? રસોઈ ન બનાવે તો આપણે ઝોમેટો કરી લઈએ. એટલે તું બોલ, તને શું થયું છે? ચૂપ રહ્યા ને તો પૂછ્યું. એ તમને પૂછે એટલી સ્પેસ પણ એને આપો, એટલો અવકાશ પણ એને આપો. અને ભાઈઓને પણ મારી નમ્ર વિનંતી છે, હું આવું આમથી આમ થોડુંક તમારે જાઉં ને કે તમે માનો છો ને
એટલા મૂર્ખ તો અમે નથી જ. બરાબર. હું આવીને એટલે મને તૈયાર થતા થોડી વાર લાગે, એટલે મેં ત્યારે તરત બેનને કીધું, મેં કીધું દરેક ભાઈઓને એમની પત્ની બહુ જ સુંદર દેખાવડી મજાની રૂપાળી જોતી હોય, અને તો એવું ઈચ્છતા હોય 5 મિનિટમાં પાછ તૈયાર થઈ જવી હોય જોઈએ. બે ભેગું જ ન થાય. કા ઓલી ઈચ્છા છોડી દો ને કા ઘડિયાળ બાજુ મૂકી દો, બે નહીં થાય. કારણ કે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ તૈયાર કોની માટે થાય? પતિ માટે. ભલે અત્યારે આપણે સેલ્ફી પાડતા હોય, ગમે ત્યાં મૂકતા હોય, પણ એક જ વ્યક્તિ પાસેથી અપેક્ષા હોય, તને ગમે કે નહીં? અને 2-2.5 કલાક અમે તમારી માટે તૈયાર થઈએ, તમને રાજી કરવા માટે, અને જેવા આવીને ઉભા રહે, હવે હાલો ને એમ કેટલી વાર હોય, પણ આ 2-2.5 કલાક અમે કર્યા જ તમારી માટે છે. અને એવા ક્યાં ગામના સ્થળો ફરી જવાના છે મારા વાલા, થોડાક મોડા પડ્યા તો. મેં કીધું એમ કે તમે માનો છો એટલા અમે મૂર્ખ છીએ જ નહીં, અને તમે વારા ઘડી અમને એવું કીધા કરો. અહીંયા બેઠેલા તમામ ભાઈઓ એકાદ એવું વાક્ય બોલ્યા છે, મેં તો અનેક વાર આ વસ્તુ કીધી છે. અને અહીંયા બેઠેલી વૃદ્ધથી લઈને જુવાન સ્ત્રી સુધી આ વાક્ય સાંભળ્યું છે, ગુસ્સામાં ને ગુસ્સામાં, કે તે તો મારી જિંદગી બગાડી નાખી, તે તો મારો દી બગાડી નાખ્યો, તે તો મારું આ બગાડી નાખ્યું. બોલ્યા હશે ગુસ્સાના કોઈક એવી ક્ષણની અંદર આ વાક્ય બોલાઈ ગયું છે, બેનો આ સાંભળ્યું હશે. એ તમામ ભાઈઓને 2 હાથ જોડીને વિનંતી છે કે તમારા ઘરના 25 કિલો ચોખા 1.5 કિલો એરડિયામાં અમે 5 વર્ષ હચવી રાખતા હોય, તમારા ચોખા નો બગડવા દેતા હોય, ભલામણ તમારી જિંદગી અમે બગડવા દઈએ એમ તમે વાત કરો? અમે કોઈ તમારા ઘરની રકેબી તૂટવા નથી દીધી, તમે શું દિલ તોડવાની વાતો કરતા હતા? હે? એ રકેબીનો સેટ તૂટે ત્યારે અમારાથી રાડ એટલા માટે નખાઈ જાય છે, કારણ કે અમને ખબર છે કે આ લાવો પલાનો સેટ 600 રૂપિયાનો લેવા માટે તમારે કેટલા પરસેવા પાડવા પડ્યા છે, કેટલા તડકા વેઠવા પડ્યા છે, ત્યારે આવે છે. એટલા માટે ચીસ નીકળે છે. તમને શું લાગે છે અમને આ શાકવાળારે રકઝક કરવાની કઈ મજા આવે છે? પણ અમને ખબર છે કે કમાઈ નથી શકતા ને, તો બચાવીને કમાણી કરીએ, એને તમે કમાણીનો ભાગ જ ગણો. આપણે ત્યાં તકલીફ એ છે કે દરેક વર્કિંગ વુમેન માટે, મને કોઈ, હું પણ વર્કિંગ વુમેન છું, પણ એનો અર્થ એ નથી કે તમારા ઘરમાં રહેતી હાઉસવાઈફ નકામી છે અથવા કમાતી નથી. એ માત્ર હિસાબ નથી કરતી એટલો જ એનો વાંધો છે. એને પણ એટલા સન્માનથી આપો. આપણે ત્યાં આપણા ઓફિસમાં કામ કરતી છોકરીઓ આપણને બુદ્ધિશાળી લાગે, મેમ આપણને થાય કે અમારા મેમ બેન છે, કઈ બેન છે પણ કઈ આમ ધડ ધડ અંગ્રેજી બોલે, આમ સહી કરી નાખે, આમ ચેક ફાડે. આવું બધું તમે વખાણ કરીને ઘરની સ્ત્રીને કીધારા કે મારી બોસ તો આમ છે, મારી બોસ તો આમ છે, બોસ તો આમ છે. એટલે જાણે અજાણે અમારા મનમાં અહીંયા બેઠેલી સ્ત્રીને એમ થાય કે અમારામાં કાંઈ નથી, અમારામાં આ તકલીફ છે, અમને આવડતું નથી, અમને આવડતું નથી. પણ આ વાક્ય બોલ્યા પછી તમે એ કહો કે આ એ સ્ત્રી છે કે જેને હજી સુધી એના 20 વર્ષમાં એને એક પણ વાર એના અથાણા નથી બગડ્યા. મારા મમ્મીની આટલા વર્ષો એને સેવા કરી છે, મારી નણંદના, મારી બહેનના મામેરા આણે પૂર્યા છે. એમાં કેમ તમને એટલા વખાણ? જેટલું વખાણ તમે બહારની સ્ત્રીઓના કરી શકો છો એટલા પત્નીઓના કરવામાં શું તકલીફ પડી જાય છે? જો સ્વર્ગમાં તમે બહુ સારા કામો કરશો ને તો તમને અપ્સરા મળવાની છે, અમને ખબર છે. પણ અત્યારે બાજુમાં છે ને થોડું ઘણું અપ્સરા તરીકે જોવાનું તો ટેવ પાડો, તો તમે ત્યાં જઈને બિહેવ કરી શકશો ને કે અપ્સરારે વાત કેમ કરાય. થોડી નેટ પ્રેક્ટિસ કરી લ્યો અહીંયા, કારણ કે સ્વર્ગમાં તો તમને શું મળવાની અપ્સરાઓને? તો અહીંયા જે મળ્યું છે ને થોડું જોવાનું શરૂ કરો. એ ત્યાં ઇન્દ્રને કહેશે કે આ ભાઈ વાત કરતા નથી આવડતું, અને અપ્સરાની થોડી ઘણી ચોઈસ હોય ન હોય? વાત સાદી છે કે ઉપરવાળાએ તમને એકબીજા માટે બનાવ્યા છે, એકબીજામાં રહેલી ખાસિયતો જોવા માટે બનાવ્યા છે. સી 10 જગ્યાએ તમે અધૂરા છો અને 10 જગ્યાએ અમે અધૂરા છીએ. આપણા બેયની અધૂરો ભેગી થઈને જ આ જગતને પૂર્ણ બનાવી શકે છે. અને પૂર્ણ એક બાળક રૂપે આ પૃથ્વી પર આવે છે, કુટુંબ રીતે, સભ્યતા તરીકે આગળ આવે છે, વારસા તરીકે આગળ આવે છે. આપણે શું દઈએ છીએ બાળકને વારસામાં? આપણા દ્વેષ, આપણા રાગ, આપણી ઈર્ષા, આપણા સંબંધના અણબનાવો, માત્ર પ્રોપર્ટી, લોકર,
જમીન આપી દેવાથી વારસો આપી દીધો એવું માનતા હો તો ભૂલ ભરેલું છે. તમારા સંતાનોને તમારે સંસ્કાર પણ આપવા પડશે કે તમે જે કાળી મહેનતે ઊભું કર્યું છે ને એને સાચવતાય આવડતું હોય. અત્યારે તમે જુઓ તમારા બધાના સંતાનો, આપણા બધાના સંતાનોને એ ખબર છે કે ધીરુભાઈ અંબાણી કઈ રીતે મોટા થયા, ગરીબમાંથી પૈસાવાળા કેવી રીતે થયા, એની એમને બધાને ખબર છે. એલન મસ્ક કાંઈ નહોતો અને કેવી રીતે અત્યારે સમૃદ્ધ થઈ ગયો એ એને ખબર છે. કાંઈ વાંધો નહીં બેન, બાળક રડે છે ને, કાંઈ વાંધો નહીં, એને પપ્પા નથી રડતા તો ઊભા થઈને જાજો, બાકી ભલે ને બાળક છે એ કંટાળે ને, એના પપ્પા રડે તમે તારે હળી કાઢીને વયા જાજો, ઊભા જ ન રહે. એટલે તમારા બાળકને ધીરુભાઈ અંબાણી મોટા થયા, ગરીબમાંથી પૈસાવાળા થયા, સન્માનિત થયા એ ખબર છે. એલન મસ્ક કેવી રીતે મોટો થયો એને એ ખબર છે. ઝુકરબર્ગ કયા કપડાં પહેરે છે એ એને ખબર છે. મુકેશભાઈ અંબાણીએ હમણાં જે નીતાબેન અંબાણી વાળું આખું મોટું એમ્પાયર ઊભું કર્યું એ તમારા બાળકને બધી જ ખબર છે. બહુ જ સારું છે કે તમારા બાળકને આટલું જનરલ નોલેજ છે. પણ તમારા બાળકને તમારી ત્રીજી પેઢીના દાદા આ ગામ છોડી અને તમારા અમદાવાદ યુએસએ જ્યાં ગયા, એ ઘર સુધી ગયા, એ કેવી રીતે આગળ વધ્યા, એને કેટલી વિહે હો કરવી પડી, બજાજ સ્કૂટરમાંથી આ સ્વિફ્ટ કાર કેમ આવી, એ તમારા સંતાનને નથી ખબર. ખબર એ પાડવી જોઈતી હતી કે બેટા અત્યારે સીધું જ્યાં મળે છે ને થાળીમાં 5 વાનગીઓ, જેમ આપણે બહુ પ્રેમથી કહીએ છીએ મારે નથી જમવું, એની માટે પપ્પાએ કેટલું બધું કર્યું છે, એની માટે પપ્પાએ કેટલી બધી મજૂરી કરી છે. અને ત્યારે મમ્મીઓને મારે વિનંતી છે કે પપ્પા આખો દિવસ ઘરની બહાર નથી રહેતા, ઘરના કામ માટે ને ઘર ચાલે ને એની માટે જાય છે, એની થોડીક વાત સંતાનોને કરવાની રાખો.